બોલો સદગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। કે જુઓ ને વિચારી રે હો જુગતી, એ જુઓ ને વિચારી રે હો જુગતી, આત્મ જ્ઞાન વિના નથી કોઈની મુગતી, આત્મ જ્ઞાન વિના નથી કોઈની મુગતી, પર ગામ જઈને ઘર ને ગોતે, પર ગામ જઈને ઘર ને ગોતે, મૂર્ખ્યો મૂર્ખ્યો સૌ કોઈ કેશે, મૂર્ખ્યો મૂર્ખ્યો સૌ કોઈ કેશે, એમ ઘર એને રે હો નહીં જડે, એમ ઘર એને રે હો નહીં જડે, જુઓ ને વિચારી રે હો જુગતી, જુઓ ને વિચારી રે હો જુગતી, આત્મ જ્ઞાન વિના નથી કોઈની મુગતી, આત્મ જ્ઞાન વિના નથી કોઈની મુક્તિ, આત્મ જ્ઞાન વિના કે કોઈને મુક્તિ નથી। પૂજ્ય દાદાએ કીધું એની ઘોડે જપ કરો, તપ કરો, વ્રત કરો, તીરથ કરો, ગમે એ કરો, પણ કે આત્માનું જ્ઞાન થાય ને તો જ મુક્તિ થાય, ને મુક્તિ આ જગતમાં થાય એવું નથી। એટલે મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના 84 ફેરા નહીં મળે। લાલજી મહારાજ ધ્યોણોજમાં થઈ ગયા, એને પણ એમ કીધું કે લાલન જેને આત્મ ન ઓળખ્યો એ તો કે મિથ્યા જગતમાં આયા। નરસિંહ મહેતા જુનાગઢમાં થઈ ગયા, એને પણ કીધું કે આત્મ તત્વ છીન્યા વિના એટલે કે જાણ્યા વિના સર્વે સાધના જૂઠી। તમે જપ કરો, તપ કરો, વ્રત કરો, તીરથ કરો, યોગ કરો, દાન કરો, જે કરો, પણ કે આત્મ તત્વ જાણ્યા વિના સર્વે સાધના જૂઠી। કે અનેક ઉપાયો રહેવો એવા પાડો માંદો અને પખાલે ડામ દેવા। એ ગુરુ મહારાજ દ્રષ્ટાંત આપે છે કે આ શરીરની અંદર મન માંદું હોય અને આપણા દેહને ઘણા દંડ આપે, ઘણા વ્રત રહે, આમ કરીને કે પરમાત્માને પામી જઈશું, પણ એમ પમાય એવું નથી। કે મારી મુઠ્ઠીમાં મારા હાથની મુઠ્ઠીમાં જો દવા હોય અને મને તાવ આવ્યો હોય પણ એ પીધા વિના તાવ ઉતરે નહીં, એવું છે। મન માંદું હોય અને જાત્રા કરવા જાય પણ એમ પરમાત્મા મળે નહીં। અનેક ઉપાયો આવા કરે, અનેક ઉપાયો રહેવો એવા પાડો માંદો અને પખાલે ડામ દેવા। પરગામ જાય ઘરને ગોતે, મૂર્ખ્યો મૂર્ખ્યો સૌ કોઈ કે એમ કરીને નહીં જડે। પરગામ જાય પડ્યું હોય ના કે ગોતે નહીં, ગોતે શેટે શેટે એમ સાહેબ ક્યાંથી હેઠે। પડ્યું હોય ના ગોતે તો જડે, આ દેહની અંદર પરમાત્મા છે, હવે આ તો દેવળે દેવળે ગોતવા જાય એમ મળે નહીં। પછી આગળ કીધું એ જુઓ ને વિચારી રે હો જુગતી, એ જુઓ ને વિચારી રે હો જુગતી, આત્મ જ્ઞાન વિના નથી કોઈની મુગતી, આત્મ જ્ઞાન વિના નથી કોઈની મુક્તિ, શેતાન મેલીન જળ ને પૂંજે, શેતાન મેલી જડ ને પૂંજે, કામણ ગરાઓને કાંઈ નો સૂજે, કામણ ગરાઓને કાંઈ ન સૂજે, મુગતિનો માર્ગ ક્યાંથી ન સૂજે, મુક્તિનો માર્ગ ક્યાંથી ન સૂજે, દાસ ગરીબને સતગુરુ મળ્યા, દાસ ગરીબને સતગુરુ મળ્યા, ભવો તે ભવના ફેરા ટળ્યા, ભવો તે ભવના ફેરા ટળ્યા। કે શેતન મુખ્ય જળને પૂંજે કે કામણ ગારાને કાંઈ નો સૂજે, કે મુક્તિનો માર્ગ ક્યાંથી સૂજે।
જો મુક્તિ મેળવવી હોય તો પહેલાં તો જળ અને ચેતનનો અનુભવ હોવો જોઈએ. ચેતનનો અનુભવ એને કહેવાય કે પ્રગટ હોય એને ચેતન કહેવાય. આ તો કે ભીતે દોર્યો ભાણને અંજવાળાની આશા રાખે એમ કોઈ દી અંજવાળું થાય નહીં. અને જ્યારે ઉગે ત્યારે નવખંડ ધરતીમાં અંજવાળા થાય. આ ભીતે દોર્યો હોય સૂરજ, ના આપણે અંજવાળાની આશા રાખવી તો ના કોઈ દી અંજવાળું મળે નહીં. ગોરધન મહારાજ વિચ્યાવાળા એક દ્રષ્ટાંત કહેતા હતા કે રિમોટ કંટ્રોલ ઊંધળી હોય તો એની માથે બિલાડે સલાંગ મારતી નથી. એને પણ ખબર છે કે આ તો રિમોટ કંટ્રોલ ખોટી ઊંધળી છે. પણ કે ટૂંકમાં એમ કે ચેતન અને જળનો અનુભવ થાય પછી મુક્તિનો માર્ગ પૂજે. બોલો સદગુરુ મહારાજ.